મિત્રો, આજે આપણે જોવાના છીએ નવોદયમાં પૂછાતા આકૃતિના પ્રશ્નો. હવે નવોદયમાં જે આકૃતિ પૂછાય છે 10 ભાગમાં પૂછાય છે. પહેલો ભાગ છે અલગ પડતું ચિત્ર, બીજો ભાગ છે સમરૂપ ચિત્ર, ત્રીજો ભાગ છે ચિત્રનો ગાયબ ભાગ, ચોથો ભાગ છે શ્રેણી ક્રમાંક પૂર્ણ કરો, પાંચમો ભાગ છે બે સેટના સંબંધ, છઠ્ઠો ભાગ છે ચિત્ર પૂર્ણ કરો, સાતમો ભાગ છે દર્પણ એટલે કે અરીસાની આકૃતિ, આઠમો ભાગ છે કાગળના ટુકડાની ઘડી, નવમો ભાગ છે કપાયેલા ટુકડાથી ચિત્ર બને, દસમો ભાગ છે આપેલું ચિત્ર કયા ચિત્રમાં સમાયેલું છે. હવે આપણે જોઈએ 10 ભાગના પ્રશ્નો. તો અહીંયા પહેલો ભાગ છે, એમાં 4 ચિત્ર તમને આપેલા હોય, એમાંથી કયું ચિત્ર અલગ પડે છે એ તમારે મેળવવાનું હોય છે. તો ઓપ્શન A, B, C અને D માં 4 ચિત્રો આપ્યા છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે એ ઓપ્શન છે એના 4 ભાગ પડે છે ચિત્રના. અહીંયા પણ 4 ભાગ પડે છે, અહીંયા ઓપ્શન C માં પણ 4 ભાગ પડે છે, ઓપ્શન D માં તમે જોઈ શકો છો 1, 2 અને 3 જ ભાગ પડે છે. એટલે આનો જવાબ આવશે D. પ્રશ્ન બીજો, અહીંયા તમને 3 ટપકા આપેલા છે ડાર્ક કરેલા. તો અહીંયા ઓપ્શન A માં આપણે જોઈએ તો વચ્ચેનું સર્કલ ખૂણામાં છે, અહીંયા પણ વચ્ચેનું સર્કલ ખૂણામાં છે, ડી માં પણ વચ્ચેનું સર્કલ ખૂણામાં છે, જ્યારે ઓપ્શન સી માં વચ્ચેનું સર્કલ ખૂણામાં છે નહીં. હવે ત્રીજો પ્રશ્ન, અહીંયા આપણે જોઈએ તો એક બાજુ એરો કરેલો છે અને એરાની સામે બાજુ લીટી નાની થતી જાય છે. આમાં પણ જોઈએ તો એરાની સામેની બાજુ લીટી નાની થતી જાય છે. અહીંયા ઓપ્શન ડી માં પણ એરાની સામેની બાજુ લીટી નાની થતી જાય છે, જ્યારે ઓપ્શન સી માં લીટાની સામેની બાજુ લીટી મોટી થતી જાય છે. એટલે અહીંયા જવાબ આવશે સી. પછીનો પ્રશ્ન છે, અહીંયા 4 ચોકડી છે, અહીંયા પણ 4 ચોકડી છે, અહીંયા પણ 4 ચોકડી છે, જ્યારે ઓપ્શન બી માં 5 ચોકડી છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, એ અલગ પડે છે આકૃતિ. એના પછી ભાગ બીજો, આ પ્રકારના પ્રશ્નોમાં સમરૂપ ચિત્રનું ચયન. જો અહીં લખેલું છે સમરૂપ ચિત્રનું ચયન. સમરૂપ ચિત્ર એટલે કે એના જેવું. હવે પ્રશ્ન નંબર 5 માં જે આકૃતિ આપણને આપેલી છે બિલકુલ એના જેવી જ આકૃતિ અહીં તમે જોઈ શકો છો, ઓપ્શન બી છે. એના પછીનો પ્રશ્ન છઠ્ઠો, તો છઠ્ઠા પ્રશ્નમાં જે આકૃતિ આપેલી છે એ ચારેય ચિત્રનું તમે અવલોકન કરશો તો ખ્યાલ આવશે કે ઓપ્શન એ છે એ એના જેવી આકૃતિ છે. અહીંયા ઓપ્શન બી માં આપણે જોઈએ તો આ એરો છે એ આ બાજુ છે, જ્યારે પ્રશ્નમાં એરો આ બાજુ છે. ઓપ્શન સી માં આપણે જોઈએ તો અહીંયા જ્યાં ખૂણો પૂરો થાય છે ત્યાં સીધી લીટી છે, અહીંયા સીધી લીટી છે નહીં. ઓપ્શન ડી માં જોઈએ તો ઓપ્શન ડી માં પણ એ જ રીતે, જો આ જે લીટી આપી છે છેલ્લી એ નીચે છે, જ્યારે આમાં ઉપર છે. પ્રશ્ન 7, અહીંયા 7માં જે આકૃતિ આપવામાં આવી છે, ચારે ચાર આકૃતિનું અવલોકન કરતા આપણને ખબર પડશે કે ઓપ્શન એ છે એ એના જેવી જ આકૃતિ છે. ત્યારબાદ પ્રશ્ન 8મો, અહીંયા 1, 2, 4, 3, 5, 8, 6, 7, 9 એ આપણે જોઈએ તો એના જેવી આકૃતિ છે 1, 2, 4, 3, 5, 8, 6, 7, 9. હવે અહીંયા ભાગ ત્રીજો. ભાગ ત્રીજામાં આપણે જોઈએ તો 9મા પ્રશ્નમાં આકૃતિ પૂર્ણ કરવા માટે એનો જે ચોથો ભાગ ગાયબ છે એ આપણે અહીં મેળવવાનો હોય છે. તો 9મા પ્રશ્નમાં આપણે જોઈએ તો એનો જવાબ આવશે બી. ત્યારબાદ 10મો, 10માની અંદર આ ખૂણાનો ભાગ બ્લેક હશે, પછી અહીંયા લીટી જેમ થશે એ વ્હાઈટ હશે, અને પછી અહીંયા જે લીટી થશે એ ક્રોસ કરેલી હશે. તો એનો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ 11મો પ્રશ્ન. 11મા પ્રશ્નની અંદર ચારે ચાર આકૃતિ એક સરખી જ છે. અહીં તમે જોઈ શકો છો આ 1, આ 2, આ 3 અને એના જેવી જ આ ચોથી આપણે મૂકી દેવાની. ત્યારબાદ 12મો પ્રશ્ન. 12મા પ્રશ્નમાં આ આકૃતિ પૂર્ણ કરવા માટે જવાબ છે ઓપ્શન ડી. ત્યારબાદ ભાગ ચોથો. ભાગ ચોથાની અંદર આપણે શ્રેણી પૂરી કરવાની હોય છે. શ્રેણી પૂરી કરવા માટે તમને પહેલા 3 પદો આપ્યા હોય, શ્રેણીના પહેલા 3 પદો આપેલા હોય છે અને ચોથું પદ આપણે મેળવવાનું હોય છે.
અહીંયા 13મા પ્રશ્નમાં જોઈએ તો પેલા 4 ઈંટોની દિવાલ, પછી એની નીચે 3 ઈંટની દિવાલ, એની નીચે 2 ઈંટની દિવાલ. તો હવે 1 ઈંટ આવશે એટલે કે આ રીતના આકૃતિ બનશે. 14મા પ્રશ્નમાં જોઈએ તો ઊભી લીટીવાળું વર્તુળ, અહીં કોરું વર્તુળ, પછી ઊભી લીટીવાળું વર્તુળ હોય ત્યાં કોરું મૂકી દેવાનું અને કોરું હોય ત્યાં ઊભી લીટીવાળું, એક વર્તુળ આગળ વધારવાનું. ત્યારબાદ અહીંયા જે કોરું વર્તુળ છે એ ઊભી લીટીવાળું થઈ જાય અને ઊભી લીટીવાળું છે એ કોરું થઈ જાય અને અહીંયા જે કોરું છે એ ઊભી લીટીવાળું આગળ એક વર્તુળ ઉમેરવાનું. હવે અહીંયા આપણે આ જે ઊભી લીટીવાળું વર્તુળ છે એ કોરું થઈ જશે, જે ઓપ્શન એ, ડી અને બીમાં છે. ત્યારબાદ બીજું જે આ કોરું વર્તુળ છે એ ઊભી લીટીવાળું થઈ જાય, જે આમાં છે અને આમાં પણ છે. ત્યારબાદ અહીંયા જે ઊભી લીટીવાળું છે એ કોરું થઈ જશે અને આ કોરું છે એ અહીંયા ઊભી લીટીવાળું અને વચ્ચે જે સર્કલ મૂકાશે એ કોરું હશે, એટલે કે ઓપ્શન બી. પછી 15મો પ્રશ્ન. 15મા પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો અહીંયા જે ધજા છે એ એક સ્ટેપ આગળ જાય છે, અહીંથી પણ એક સ્ટેપ આગળ જાય છે. તો હવે અહીંથી એક સ્ટેપ આગળ જશે એટલે આ એનો જવાબ આવશે. પછી 16મો પ્રશ્ન. 16મા પ્રશ્નની અંદર પહેલાં તો અર્ધવર્તુળ દોરવાનું, પછી એમાં ડિઝાઇન કરવાની, પછી સામેની બાજુ અર્ધવર્તુળ. હવે સામેની બાજુ જ્યારે થાય ડિઝાઇન ત્યારે એનો જવાબ આવે ઓપ્શન બી. ત્યારબાદ 5મો ભાગ. 5મા ભાગમાં 2 સેટ આપેલા હોય છે. પહેલા સેટનો જે સંબંધ હોય એટલે કે આ આકૃતિ જો આમ થતી હોય તો આ આકૃતિ કેમ થાય. ફરી વખત સમજાવું, આ આકૃતિ છે એ આ રીતના થઈ જતી હોય એટલે કે અહીંયા 2 લીટા આપ્યા છે, એનાથી આગળ જો આમ લીટો થાય બે બાજુ અને નીચે પણ એ જ રીતે, તો આ આકૃતિમાં કઈ રીતના થાય, તો જેમ આમાં કર્યું છે એમ જ આમાં કરવાનું. આમાં લીટી ઉપર જાય છે તો હવે આગળની લીટી જે છે એ નીચે આવશે અને આ લીટી નીચે જાય છે તો હવેની આગળની જે લીટી કરવાની છે એ ઉપરની બાજુ, જે તમે ઓપ્શન ડીમાં જોઈ શકો છો. 18મો પ્રશ્ન છે, આ આકૃતિ જો આમ બનતી હોય તો આ આકૃતિ કેમ બને. તો અહીંયા આપણે જોઈએ તો અંદરનો જે ભાગ છે એ જ અહીંયા તમને આપેલો છે, તો આની અંદરનો ભાગ તમારે અહીંયા બહાર મૂકવાનો છે, જે આપણા ઓપ્શન બીમાં આવે છે. હવે આ પ્રશ્ન 19મો. 19મા પ્રશ્નમાં બહાર જે છે એ આપણે અંદર લઈ લેવાનું છે અને અંદર છે એ બહાર લઈ લેવાનું છે, બરાબર. અને જે બહાર હોય એને આપણે અંદર લઈને ડાર્ક કરી નાખવાનું છે. તો એવું જ આપણે અહીંયા કરવાનું છે. ત્રિકોણ છે એ બહાર આવી જશે અને લંબચોરસ છે એ અંદર વહી જશે અને જે ભાગ અંદર જાય એ ડાર્ક કરવાનો છે, એટલે ઓપ્શન એ. ત્યારબાદ 20મો પ્રશ્ન. 20મા પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો કે જેટલા ખૂણા તમને આપેલા છે એટલી ચોકડી આપણે અંદર કરવાની છે. તો અહીંયા 3 ખૂણા છે તો આપણે 3 ચોકડી કરશું. ત્યારબાદ 6થો ભાગ. 6થા ભાગની અંદર તમારે ચિત્ર પૂર્ણ કરવા માટે ઓપ્શન 4 જે ઓપ્શન આપેલા હોય છે એમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો હોય છે. અહીંયા 21મા પ્રશ્નને આકૃતિ પૂર્ણ કરવા માટે 4માંથી આપણે જોઈએ તો ઓપ્શન એ ભાગ આની સાથે જોડાઈ શકે તેમ છે. આ જોડાઈને પૂર્ણ વર્તુળ બને. પછી 22મો પ્રશ્ન. 22મા પ્રશ્નમાં આ ભાગ કેમાં જોડાઈ શકે, તો પહેલા ભાગમાં જોડાય એમ નથી, બીજા ભાગમાં પણ જોડાય એમ નથી, ત્રીજા ભાગમાં જોડાઈ જાય છે. પછી 23મો પ્રશ્ન. 23મા પ્રશ્નમાં આટલા જે ભાગ છે આટલો ભાગ એ આટલા ભાગમાં આપણે જોડવા માટે અહીંયા જોઈએ તો હું તમને દોરીને દેખાડું. આટલો ભાગ છે એ આટલો ભાગ આપણને જોઈ શકીએ છીએ કે અહીંયા જોવા મળે છે. 24મો પ્રશ્ન છે. 24મા પ્રશ્નમાં આપણે જોઈએ કે આ ઉપરનો ભાગ છે એ આપણને આપેલો નથી, અહીં નીચેના ભાગમાં, એ નીચેના ભાગમાં જોડી દેવાથી આ આકૃતિ પૂર્ણ બનશે, એટલે જવાબ આવશે ઓપ્શન એ. હવે ભાગ 7મો. ભાગ 7 છે દર્પણ આકૃતિ. દર્પણ એટલે કે અરીસામાં આ આપણે જોઈએ તો આ ભાગ કેવો દેખાય. તો દર્પણ એટલે કે અરીસા આકૃતિનો એક સામાન્ય નિયમ તમે યાદ રાખી લ્યો. જ્યારે તમારું દર્પણ આ બાજુ હોય એટલે કે જમણી બાજુ હોય
ત્યારે એક સામાન્ય નિયમ છે કે જમણી બાજુનો ભાગ ડાબી બાજુ થઈ જશે અને ડાબી બાજુનો ભાગ જમણી બાજુ થઈ જશે. એટલે કે આ ભાગ જે જમણી બાજુ છે એ ભાગ આ બાજુ થઈ જશે ડાબી બાજુ, અને જે ભાગ ડાબી બાજુ છે એ ભાગ જમણી બાજુ થઈ જશે. ઈના ઈ નિયમનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો આ બાજુ જમણી બાજુનો જે ભાગ છે, એટલે કે આ એરો આ જમણી બાજુ જાય છે, આ સર્કલ પણ જમણી બાજુ છે, એ ભાગ ડાબી બાજુ વયો જશે, અને જે ભાગ ડાબી બાજુ છે આ બે એરા એ જમણી બાજુ વયો જશે. એનો ઉપયોગ આ જ નિયમનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો પી છે એ જમણી બાજુ છે, એ પી ઊંધો થઈને ડાબી બાજુ જશે, અને સી છે એ ડાબી બાજુ છે એ સી જમણી બાજુ જશે. આ જ નિયમનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો આ ડાબી બાજુનો ભાગ જમણી બાજુ જશે અને આ જમણી બાજુનો ભાગ ડાબી બાજુ જશે. એટલે આ પ્રકારના પ્રશ્નોમાં તમારે જમણી બાજુનો ભાગ ડાબી બાજુ કરી નાખવાનો અને ડાબી બાજુનો ભાગ જમણી બાજુ કરી નાખવાનો, પણ શરત એક કે અરીસો એ આ બાજુ હોવો જોઈએ. ભાગ 8મો. 8મા ભાગની અંદર કાગળની ઘડીને વાળીને પછી તમારે આ રીતના કાપો મૂકવાનો હોય છે. કાપો મૂકો એટલે કે કાપવું. જો અહીંયા તમે આટલું કાપો અને અહીંયા આટલું કાપો અને પછી કાગળને ખોલો તો આકૃતિ કેવી બને? તો અહીંયા આપણે જોઈએ આ કાગળની ઘડીને આપણે ખોલીએ તો એ આકૃતિ આવી બનશે. પછી 30મો પ્રશ્ન. 30મા પ્રશ્નની અંદર અહીંયા આપણે કાપો મારવાનો છે. એટલે અહીંયા કાપો મારીને જ્યારે તમે ખોલશો ત્યારે આકૃતિ સી આના જેવી બનશે. પછી પ્રશ્ન 31મો. 31મા પ્રશ્નની અંદર અહીંયા બે લીટી છે અને અહીંયા એક લીટી છે. જ્યારે તમે ઘડી ખોલો ત્યારે આ લીટી અહીંયા સુધી થઈ જાય અને આ ઊભી લીટી એક છે એ અહીંયા સુધી થઈ જાય, એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ 32મો પ્રશ્ન. 32મા પ્રશ્નની અંદર એક લીટી છે અને આજુબાજુમાં બે નાના નાના સર્કલ છે. તો આ આકૃતિને ખોલીએ તો એની સામેની બાજુ પણ એવું જ થાય અને બે બાજુ થાય ને ત્રીજી ઘડી જ્યારે તમે ખોલો ત્યારે આ રીતના સામેની બાજુ પણ થઈ જશે, અને પછી ચોથી ઘડી જ્યારે ખોલો ત્યારે એની સામેની બાજુ પણ એ જ રીતના આવશે. હવે ભાગ 9મો. 9મા ભાગની અંદર તમને ટુકડા આપેલા હોય, કપાયેલા ટુકડા ચિત્રના. એ ચિત્રના ટુકડાને જોડવાથી કઈ આકૃતિ બને એ તમારે આ પ્રશ્નમાં મેળવવાનું હોય છે. હવે આમાં આપણે જોઈએ તો આ 4 ટુકડા આપેલા છે. 4 ટુકડાની મદદથી કઈ આકૃતિ બને? તો આ આકૃતિ બને છે. બાકીની આકૃતિ કેમ નથી બનતી એ જોઈએ તો ઓપ્શન બીમાં આ ભાગ ક્યાંય આપણને જોવા મળતો નથી. ઓપ્શન એમાં અહીંયા જે આવા બે ભાગ છે ત્રિકોણવાળા, એ ત્રિકોણવાળો અહીંયા એક જ ભાગ છે. અહીંયા પણ એ ભાગ જોવા મળતો નથી. છે ત્રિકોણ પણ આના જેવો છે નહીં. ઓપ્શન સીમાં આ બધા ભાગ આવી જાય છે. એ જ રીતે 34મો પ્રશ્ન. 34મા પ્રશ્નમાં જે 3 ટુકડા તમને આપ્યા છે એ ટુકડાની મદદથી આ ઓપ્શન બી આકૃતિ બને છે, કારણ કે ઓપ્શન એમાં આ ત્રિકોણ બહુ મોટો છે. ઓપ્શન સીમાં આ બંને ત્રિકોણ અલગ અલગ છે, જ્યારે અહીંયા આ બે ત્રિકોણ એક સરખા છે. ઓપ્શન ડીમાં પણ એ જ રીતે. ઓપ્શન ડીમાં બે ત્રિકોણ છે અને આ ત્રિકોણ જ નથી, એટલે જવાબ આવશે ઓપ્શન બી. 35મો પ્રશ્ન. 35મા પ્રશ્નની અંદર આ આકૃતિને જોડવાથી આ એક જ આકૃતિ બને એવું આપણને દેખાય છે. પ્રશ્ન 36મો. 36મા પ્રશ્નમાં આ 4 ટુકડાની મદદથી ફક્ત એક જ આકૃતિ બને એવું આપણને દેખાય છે, કારણ કે આ આકૃતિ કે આ આકૃતિ કે આ આકૃતિ એ આ 4 ટુકડાની મદદથી બનતી એવું આપણને દેખાતું નથી. ભાગ 10મો. 10મા ભાગમાં આ આપેલું ચિત્ર, પ્રશ્ન ચિત્ર છે એ 4 ઓપ્શનમાંથી કયા ચિત્રમાં સમાય છે એ આપણે ગોતવાનું હોય છે. હવે જોઈએ આ ચિત્ર છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ડાર્ક કરેલું છે. આવું ડાર્ક કરેલું આપેલું હોતું નથી, પણ તમને સમજવા માટે મેં ડાર્ક કરેલ છે. તો અહીંયા આ ચિત્રની અંદર તમારો પ્રશ્ન ચિત્ર સમાય છે. આ આપણો જવાબ. હવે અહીંયા જે તમને પ્રશ્ન ચિત્ર આપ્યું છે એ પ્રશ્ન ચિત્ર આ 4 આકૃતિમાંથી ફક્ત એકમાં જ સમાય છે. ત્યારબાદ 39મો પ્રશ્ન. 39મા પ્રશ્નમાં આ આકૃતિ તમને ઉત્તર ચિત્રમાં જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી બીમાં સમાય છે.
અને 40મો પ્રશ્ન, આ આપેલી આકૃતિ તમારા 4 ઓપ્શનમાંથી ડી માં સમાય છે.